આજે હું તમારી સાથે શેર કરીશ કાજુ મસાલા અને ઘઉંના લોટની તંદૂરી રોટીની રેસીપી। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે એક પેન લઈશું અને તેમાં 1 કપ ડુંગળી એડ કરીશું અને 1 કપ કાજુ લઈશું। તેને આપણે સારી રીતે 5 મિનિટ માટે ઉકળવા દઈશું। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે આપણે 2 કપ ઘઉંનો લોટ લઈશું। તેમાં 1 ચમચી બેકિંગ સોડા એડ કરીશું અને અડધી ચમચી બેકિંગ પાવડર એડ કરીશું અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને 1 કપ દહીં લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે લોટને સરસ રીતે મિક્સ કરી લઈશું। જરૂર પડે તેટલું પાણી એડ કરીને આપણે લોટ બાંધી લઈશું। લોટ આપણો બંધાઈ ગયો છે। હવે તેને આપણે 20 મિનિટ માટે રેસ્ટ આપીશું। હવે જે આપણે ડુંગળી અને કાજુને બોઇલ કર્યા હતા તેને આપણે કાણાવાળા વાસણમાં કાઢી લઈશું અને તેને ઠંડા થવા દઈશું। ઠંડા થઈ ગયા છે। હવે આપણે તેને ક્રશ કરી લઈશું। હવે એક પેન લઈશું અને 3 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેમાં આપણે કાજુને થોડા ગોલ્ડન બ્રાઉન કલર જેવા થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરીશું। તેનો કલર પણ બદલાઈ ગયો છે। હવે તેને આપણે બહાર કાઢી લઈશું। કાજુ આપણા રેડી છે। હવે આપણે તે જ પેનમાં 2 ચમચી તેલ એડ કરીશું અને તેમાં થોડું જીરું એડ કરીશું અને 4 નંગ ઇલાયચી એડ કરીશું અને તજ એડ કરીશું। તેમાં 1 તમાલપત્ર એડ કરીશું। તેમાં આપણે 2 કપ જેટલી ડુંગળી એડ કરીશું અને તેને સાંતળી લઈશું। હવે તેમાં 1 ચમચી વાટેલું લસણ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં 2 કપ ક્રશ કરેલા ટામેટાને એડ કરીશું અને તેને મિક્સ કરી લઈશું। હવે તેમાં રૂટીન મસાલા એડ કરીશું। તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 ચમચી ધાણા જીરું એડ કરીશું। 1 ચમચી હળદર એડ કરીશું અને 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું। અહીં તમે લાલ કાશ્મીરી મરચું યુઝ કરશો તો કલર બહુ જ સરસ આવશે। હવે બધા મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને થોડું આપણે તેને કૂક થવા દઈશું। હવે આપણે તેમાં ડુંગળી અને કાજુની જે પ્યુરી બનાવી હતી તેને આપણે તેમાં એડ કરી દઈશું અને તેને મસાલામાં સરસ રીતે મિક્સ કરી લઈશું। બધા જ મસાલાને બેલેન્સ કરવા માટે આપણે 1 ચમચી ખાંડ એડ કરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને તેને મિક્સ કરી લઈશું અને તેમાં જે આપણે કાજુને ફ્રાય કર્યા હતા તેને પણ આપણે તેમાં એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું।
તો આપણું શાક રેડી છે. હવે તેને આપણે ઢાંકણથી બંધ કરીને 5 મિનિટ માટે કૂક થવા દઈશું. હવે અડધો કલાક બાદ જે આપણે લોટ બાંધ્યો હતો તેને સારી રીતે મસળી લઈશું અને એકદમ સોફ્ટ કરી દઈશું. હવે રોટલી વણવા માટે આપણે એક મીડિયમ સાઇઝનો લુઓ લઈશું અને તેને કોરા લોટ વડે વણી લઈશું. આ રીતે તેને વણી લઈશું અને એક સાઈડ આપણે આ રીતે પાણી લગાવી દઈશું અને લોખંડની તવી ઉપર આ રીતે આપણે તેને મૂકી દઈશું. એક બાજુ થોડી શેકાઈ જાય અને આ રીતે બબલ્સ દેખાય ત્યારે આપણે બીજી સાઈડ પણ તેને શેકી લઈશું. નોનસ્ટિકની તવીનો ઉપયોગ કરવાનો નથી. તો આપણી તંદૂરી રોટી રેડી છે. હવે તેને આપણે બટર લગાવીને સર્વ કરીશું. તો તૈયાર છે કાજુ મસાલા અને તેના જોડે ઘઉંના લોટની તંદૂરી રોટી. ઘઉંના લોટની તંદૂરી રોટી લાંબા સમય માટે એકદમ સોફ્ટ રહે છે. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકન પ્રેસ કરજો જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું નવી રેસીપીના સાથે.